આપણે? ઓકે, ચલો. પહેલો પ્રશ્ન છે તમારો, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતી વખતે સૌ પ્રથમ શ્વાસ કઈ નાસિકાથી ભરવામાં આવે છે? ક્વેશ્ચન ફરીથી રિપીટ કરું છું. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતી વખતે શ્વાસ સૌ પ્રથમ કઈ નાસિકાથી ભરવામાં આવે છે? હાથ તમારો ઉપર કરી શકો છો, હેન્ડ રેઝ ફોનમાં પણ કરી શકો છો. ઓકે, મને આન્સર આપશે મીના દીદી. આપો, અનમ્યુટ કરો. દીદી ફરીથી એકવાર ક્વેશ્ચન એક મિનિટ બોલો ને. આન્સર આપે છે એમને આપવા દો, હું ફરીથી રિપીટ કરીશ. મીનાબેન, આપનું માઇક ખોલો. હા, આપો આન્સર. ડાબી નાસિકાથી લેવાનું. વેરી ગુડ, બહુ સરસ. આપનો ઉત્તર સાચો છે. ઓકે, મારો પ્રશ્ન જે હતો હું ફરીથી રિપીટ કરું છું. જેને ન સંભળાયો હોય સાંભળી લેજો. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતી વખતે શ્વાસ સૌ પ્રથમ કઈ નાસિકાથી લેવામાં આવે છે? તો એનો ઉત્તર મીનાબેને આપ્યો છે કે ડાબી નાસિકાથી, એટલે કે લેફ્ટ નોસ્ટ્રિલથી, એટલે કે ઈડા નાડીથી. બરાબર, આ તમામ જવાબ સાચા છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન, મિતાહાર ની સંધિ છૂટી પાડો. મિતાહાર એની સંધિ છૂટી પાડો. હેન્ડ રેઝ કરો જેને પણ આન્સર આવડતો હોય. હેન્ડ રેઝ કરવાનો છે. ઓકે, શીતલબેન આન્સર આપો. મિત પ્લસ આહાર, થોડું ભોજન. જી, સાચો જવાબ છે તમારો. પ્રશ્ન હતો મિતાહાર ની સંધિ છૂટી પાડો, તો મિત પ્લસ આહાર. બરાબર છે, મિત એટલે થોડું, આહાર એટલે ભોજન. જી, સાચો જવાબ છે આપનો. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપનો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં એટલે કે કઈ સાલમાં કરવામાં આવી છે? જી, હેતલબેન આપ અનમ્યુટ થઈ અને આન્સર આપો. 2019. જી, આપનો જવાબ સાચો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના વર્ષ 2019માં કરવામાં આવી હતી. જી, નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લોગોની અંદર કયું સૂત્ર લખવામાં આવેલ છે? ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લોગોમાં કયું સૂત્ર લખવામાં આવ્યું છે? સંસ્કૃતમાં છે, હિન્ટ આટલી આપું છું. જી, મીનાબેન. જી બોલો મીનાબેન. અથ યોગાનુશાસનમ. જી, આપનો ઉત્તર સાચો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લોગોમાં અથ યોગાનુશાસનમ એ સૂત્ર લખવામાં આવ્યું છે. થોડું એનું વિવેચન પણ જાણી લઈએ. આ સૂત્ર કોણે આપ્યું છે? તો મહર્ષિ પતંજલિજીએ આપણને યોગ દર્શન શાસ્ત્રની અંદર એના પ્રથમ પાદની અંદર, એટલે કે પ્રથમ અધ્યાય, ત્યાં પાદ શબ્દ વાપરવામાં આવે છે. જેમ આપણે ચેપ્ટર કહીએ છીએ, પ્રકરણ કહીએ છીએ, અધ્યાય કહીએ છીએ, એ જ રીતે એને શું કહેવામાં આવ્યું છે? પાદ. તો એના પ્રથમ પાદની અંદર આ આપવામાં આવેલ છે. શું આપવામાં આવેલ છે? અથ યોગાનુશાસનમ. જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તેના લોગોમાં એ સૂત્રને વણ્યું છે. ઠીક છે, લીધેલ છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપનો, ષટકર્મ એટલે શું? ષટકર્મ એટલે શું? એટલે કે ષટકર્મ શું છે? કોણ ઉત્તર આપશે? હેન્ડ રેઝ કરો જેને પણ આન્સર આવડતો હોય. ષટકર્મ શું છે? અથવા તો આપણે શેને ષટકર્મ કહીશું?
અચ્છા જી જાગૃતિબેન આપ અનમ્યુટ થઈ અને આન્સર આપો. અવાજ જાગૃતિબેન આપ આન્સર આપો. અવાજ આવે છે દીદી મારો? ઓમ જય ભગવાન. હા ઓમ જય ભગવાન. આન્સર આપો. આવે છે અવાજ. હા, શરીરની શુદ્ધિ માટે ષટકર્મ કરવામાં આવે છે. સરસ. સાચો જવાબ છે આપનો. શરીરની શુદ્ધિ માટે જે ક્રિયા કરવામાં આવે છે ને ષટકર્મ કહે છે. પણ ષટકર્મ હવે શબ્દનો અર્થ પણ સમજાવી દો સાથે જાગૃતિબેન. એ ખ્યાલ નથી હો અત્યારે. જી ઓકે. આ પ્રશ્નનો ઉત્તર જે પણ આપવા હોય ને, કદાચ અમુકના ફેસ મને નહીં દેખાય આમાં, તો હેન્ડ રેઝ તમે ફોનથી પણ કરજો અને હાથથી પણ કરજો. ઠીક છે? તો ખ્યાલ આવે આમાં. જી હેતલબેન આપ આન્સર આપો. ષટકર્મ એટલે શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા. ધોતી, બસ્તી, નેતી, નવમી, ત્રાટક અને કપાલભાતિ. બહુ જ સરસ. બહુ જ સરસ. ખૂબ સરસ ઉત્તર આપ્યો આપે. ષટકર્મ એટલે 6 પ્રકારની શુદ્ધિ ક્રિયા છે જેના દ્વારા તમે શરીરનું શુદ્ધિકરણ કરી શકો છો. ઠીક છે? આયુર્વેદમાં પંચકર્મનું વર્ણન છે, જ્યારે યોગની અંદર, યોગશાસ્ત્રની અંદર ષટકર્મનું વર્ણન છે. ષટ એટલે 6 અને ક્રિયા એટલે કે કર્મ. 6 પ્રકારના ક્રિયા દ્વારા આપણે આપણા શરીરનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો. યોગના આદિ પ્રવક્તા કોણ છે? યોગના આદિ પ્રવક્તા કોણ છે? પ્રવક્તા શબ્દ સમજજો. ન આવડે તો કહી દેશો આપ કે નથી આવડતો તો હું આપને જણાવીશ. બરાબર છે? જી નોબડી? ઓકે નથી આવડતું. ઓકે. યોગના આદિ પ્રવક્તા છે ભગવાન હિરણ્યગર્ભ. યોગના આદિ પ્રવક્તા ભગવાન હિરણ્યગર્ભ છે. અને કોઈ તમને એમ પૂછે કે આદિ યોગી કોણ છે, તો આન્સર કોણ આપશો? ચલો બોલો બોલો, જલ્દી જલ્દી, ફાસ્ટ. જી હેતલબેન આપ બતાવો. શિવ. આગળ એમને કંઈક લગાવો. ભગવાન શિવ હે ને? ભગવાન શિવ. આ તમે શું કહ્યું? હિરણ્ય ગર્ભ વાળું. હિરણ્યગર્ભ. યોગના આદિ પ્રવક્તા ભગવાન હિરણ્યગર્ભ છે અને આદિ યોગી તરીકે ભગવાન શિવને માનવામાં આવે છે. ઓકે, ચલો. વેરી ગુડ. ગુડ એફર્ટ્સ. બધા સારા પ્રયત્ન કરી રહ્યા છો, પણ બધા પાર્ટિસિપેટ કરો તો વધારે સારું રહેશે એવી મારી ઈચ્છા છે. હે ને? ખાલી બેસવાનું નથી વિડીયો ઓન કરીને. હે ને? જે આપણને મનમાં આવે, જેવો આવે એવો આન્સર આપવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. દરેકને લાગુ પડે છે. જસ્ટ નોટ વોન્ટ સ્માઇલ. ઓકે, આન્સર પણ આપો જેવો આવડે, જે પણ તમને સમજાયું હોય. 2-4 જણા જવાબ આપે છે, બાકીના સ્માઇલ આપે છે. હે ને? સ્માઇલ થી મને આનંદ નહીં મળે કે સંતોષ પણ નહીં મળે. હે ને? મારી સંતુષ્ટિ તમને ખબર છે કે તમારો જવાબ એ મારી સંતુષ્ટિ. બરાબર ને? ચલો, હવે એક સરસ મજાનો ઈઝી, બધાને આવડે એવો ક્વેશ્ચન છે. બરાબર? કારણ કે એમને આપણે મળ્યા છીએ હમણાં 2-3 વાર આપણે મળ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન હાલમાં કોણ છે? જી સુશીલાબેન આપ અનમ્યુટ થઈને આન્સર આપો. શિષપાલજી. જી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન માનનીય શિષપાલજી છે. ઓકે, સરસ, બહુ સરસ. ચલો, હવે મને પ્રશ્નનો ઉત્તર આપો કે ખોરાકના પાચન માટે મદદરૂપ આસન કયું છે કે જે ભોજન બાદ પણ કરી શકાય? ખોરાકના પાચન માટે મદદરૂપ આસન કયું છે કે જે ભોજન બાદ પણ કરી શકાય? જી દક્ષા દીદી ઉત્તર આપો.
આપનું માઇક છે ને એને ઓપન કરો, મેં તમને રિક્વેસ્ટ મોકલી છે. હા બોલો દીદી. વજ્રાસન. જી, આપનો ઉત્તર કમ્પ્લીટલી સાચો છે. શું આવશે આન્સર? વજ્રાસન. માત્ર ને માત્ર એક જ એવું આસન છે જે ભોજન બાદ આપણે કરી શકીએ છીએ. બરાબર ને? ચલો, બહુ સરસ. હવે મને કોઈ જવાબ આપો કે વાત, પિત્ત અને કફ આ ત્રણને શું કહેવાય? વાત, પિત્ત અને કફ આ ત્રણને કયા નામથી સંબોધન કરાય? આપણે કોઈને રિસ્પેક્ટ આપીએ ને તો આને શું કહીએ છીએ? હા, પ્રતીક્ષા દીદી બતાવો આપ. ત્રિદોષ કહેવાય. જી, બહુ સરસ, સાચો જવાબ છે. વાત, પિત્ત અને કફને શું કહેવાય છે? ત્રિદોષ. બરાબર છે, સાચો જવાબ છે. માનવ શરીર કેટલા તત્વોનું બનેલું છે અને એ તત્વોના નામ જણાવો. માનવ શરીર કેટલા તત્વોનું બનેલું છે અને તે તત્વોના નામ જણાવો. જી, સુશીલા દીદી આપ અનમ્યુટ થઈ અને આનો ઉત્તર આપો. 5 તત્વો. નામ બોલો. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એક રહી ગયું. આકાશ બોલ્યું ને? ફરીથી બોલો. આકાશ, વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી. પરફેક્ટ, પરફેક્ટ. બહુ સરસ, સાચો ઉત્તર છે કે માનવ શરીર જે છે એ પંચતત્વોનું બનેલું છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. ઠીક છે, ચલો નેક્સ્ટ પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ. અષ્ટાંગ યોગમાં કેટલા અંગોનું વર્ણન છે? અષ્ટાંગ યોગમાં કેટલા અંગોનું વર્ણન છે? જી, શીતલ દીદી આનો ઉત્તર આપ આપો. અષ્ટાંગ યોગમાં 8 યોગનું વર્ણન છે. પ્રશ્ન સાંભળો. અષ્ટાંગ યોગમાં કેટલા અંગોનું વર્ણન છે? તો ઉત્તર પણ એ પ્રમાણે આવવો જોઈએ. બોલવામાં કઈક ગડબડ થઈ અષ્ટાંગ છે. યોગ અષ્ટાંગ યોગમાં 8 અંગનું વર્ણન છે. જી, બહુ સરસ, સાચો જવાબ છે. હવે આ જે 8 અંગો છે એના નામ જણાવો. કોણ જણાવશે? હેન્ડ રેઝ કરો. અષ્ટાંગ યોગના જે 8 અંગો છે તેના નામ જણાવો. દક્ષા દીદી એના નામ આપને જણાવવાના છે. યાદ નહીં હમણાંથી. ઓકે, ચલો કોણ બોલે છે પહેલા? એક મિનિટ. દક્ષા દીદી બતાવે છે કે મીના દીદી? સર વ્યવસ્થિત હેન્ડ રેઝ કરો. ચલો, ઓકે, મીના દીદી બતાવો. હા, બોલો બોલો મીનાબેન. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. હા, તમારા 8 અંગોના નામ સાચા છે પણ ક્રમમાં થોડી ગડબડી થઈ ગઈ. એને પૂરું કરશે અમીષા દીદી. અમીષા દીદી આન્સર આપો દીદી. યમ યોગના 8 અંગોના નામ યમ, નિયમ, આપનો એક મિનિટ આપનો વિડીયો ઓન કરો. વિડીયો ઓન કરો અને પછી આન્સર આપો. વિડીયો ઓન કરીને આન્સર આપો. જી, યોગના 8 અંગોના નામ યમ,
નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને સમાધિ. એક ખાઈ ગયા. ભૂખ લાગી છે? જેના વિના આપણે કોઈ ના, કામ ના ના. કરી શકીએ. અત્યારે જવાબ આપીએ ને એ ના હોય ને તો આપણે જવાબ પણ સાચો ના પડે. એ શું ના હોય તો? ઘરમાં કંઈક કામ કરતા હોય ને ત્યાં આપણું એ ના હોય તો આપણું કામ બગડી જાય. શું બગડી જાય? ધ્યાન, 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 હા, વેરી ગુડ. ધ્યાન. ચલો, આના જ નામ રિપીટ કરશે દક્ષા દીદી. 8 અંગોના નામ જણાવો. યમ, નિયમ, અવાજ આવે દીદી? પરફેક્ટ. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ. અહીંયા પણ ગાડી આગળ પાછળ થઈ ગઈ છે. થઈ ગઈ. ઓકે, કોઈ વાંધો નહીં. સાચા જ છે પણ આગળ પાછળનો ક્રમ બદલાઈ ગયો. ચલો, ક્રમમાં કોણ બોલશે? હેન્ડ રેઝ કરો. સુશીલા દીદી બોલો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. ઓકે, સરસ. ચલો, નેક્સ્ટ તૈયાર રહેજો બધા. આ કિશનભાઈમાં કોણ છે? વિડીયો ઓન કરો ને તો ખ્યાલ આવે. ભારતીબેન છે કદાચ. મંજુલા દીદી. અચ્છા. યોગ વર્ગની શરૂઆત શેના દ્વારા કરવામાં આવે છે? યોગ વર્ગની શરૂઆત, તમે જે પણ પ્રશ્નોના આન્સર આપો છો ને લખતા રહેજો. હા ને, એ તમારા માટે કામના છે. હું તમને મારી રીતે બનાવીને પૂછું છું એટલે મારી પાસે મળવાનું નથી તમને કંઈ. બરાબર? તો એનો મતલબ આપણે તૈયારી કરવી હોય તો આપણે પ્રશ્નો લખતા રહેવું. ના આવડે તો આન્સર હું લખાવીશ પછી તમને, પણ આ તૈયારી આ જ રીતે થશે. ઓકે, ચલો. અમીષા દીદી, હા આપ જણાવો. પ્રાર્થના દ્વારા. જી, યોગ વર્ગની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવે છે. ઓકે, બહુ સરસ. કોઈ વ્યક્તિને જો હાર્ટ અટેક આવ્યો હોય તો કઈ મુદ્રા કરાવશો તમે એમને? હાર્ટ અટેકના દર્દીને કઈ મુદ્રા કરાવવામાં આવશે? એનું નામ, મુદ્રાનું નામ જણાવવા વિનંતી છે. ઓકે, સુશીલાબેન, વેરી નાઇસ, વેરી નાઇસ. ચલો, સુશીલાબેન આન્સર આપશે. નામ બોલવાનું છે મુદ્રાનું. કરીને તો ઘણા બધાએ મને બતાવી દીધી હે ને. મને નામ જોઈએ. નામ કોણ આપશે? ઓકે, જઈશું આપણે દક્ષા દીદી પાસે. આપો આન્સર દીદી. માઇક માઇક મુદ્રા. અપાન. અપાન વાયુ મુદ્રા. થોડો અપાન વાયુ જોરથી, મુદ્રા. તમારો અવાજ થોડો જોરથી કાઢો જેથી બીજાને સંભળાય. હે ને? અપાન વાયુ મુદ્રા. અપાન વાયુ મુદ્રા. વેરી ગુડ, સાચો જવાબ છે અપાન વાયુ મુદ્રા. ચલો, હવે જેને જવાબ આપ્યો એ જ કરીને બતાવે કે અપાન વાયુ મુદ્રા કેવી રીતે થાય. બધા એંગલથી બતાવો કયા એંગલથી થાય. ઓકે, ચેન્જ કરો પાછળનો પોર્શન, રાઈટ પોર્શન, લેફ્ટ પોર્શન, કઈ રીતે? બધા બતાવો. ચલો, બધા બતાવો મને. અપાન વાયુ મુદ્રા. વાયુ મુદ્રા કેવી રીતે થાય? પહેલા વાયુ મુદ્રા બતાવો. વાયુ મુદ્રા, અપાન વાયુ મુદ્રા. દેખાય છે ને મારો હાથ બધાને? ઓકે, અપાન વાયુ મુદ્રા. ઓકે, આપણી પાસે 10 મિનિટ્સ છે. 10 મિનિટ્સ પછી ફરીથી તમારે જોડાવાનું છે. ઓકે, હું લિંક તરત જ નાખી દઈશ બીજી. બરાબર? ક્લિયર છે બધાને? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો. એક્યુપ્રેશર. એક્યુપ્રેશર પોઈન્ટ જે પદ્ધતિ છે આપણી પાસે એક્યુપ્રેશરની, તેની અંદર તમારો કાનનો પોઈન્ટ ઇયર્સ, બરાબર? કાનનો પોઈન્ટ તમારી હથેળીમાં ક્યાં આવેલો છે એ મને બતાવો. હથેળીમાં ક્યાં આવેલો છે તે મને બતાવો. ઓકે, હું બધાને વન બાય વન હું જોઉં છું. બરાબર? આપણે કન્ટિન્યુ રાખો. હું બધાના તરફ જઉં છું. હું જોઉં છું બધાને.
ઓકે શીતલબેન રાઈટ, સુશીલા દીદી રાઈટ, હિતલ દીદી રાઈટ, પ્રતીક્ષા દીદી રાઈટ, મંજુલા દીદી રાઈટ. ઓકે અમીષા દીદી એકવાર ચેક કરો દીદી પ્લીઝ. મીના દીદી યુ આર રાઈટ, બટ થોડો ખસી ગયો છે તમારો કાન, થોડું આંગળીને વ્યવસ્થિત લાવી દો વચ્ચે, હે ને? હા ઓકે. નહીં બહુ છેડા ઉપર જતા રહ્યા દીદી તમે. મીના દીદી થોડો અંદર ઇનર સાઈડ. ઓકે ડન. અમીષા દીદી બીજાને દેખાતા હોય તો તમે સ્ક્રીન પર જુઓ. યુ આર રોંગ. પ્રતીક્ષા દીદી ઓકે, તમે નીચે મૂકી શકો છો હાથને. શીતલ દીદી ઓકે, મીના દીદી ઓકે, મંજુલા દીદી ઓકે. અમીષા દીદી કેમ ભૂલ થાય છે બેટા? આવડે છે, તમે કેમ ભૂલી ગયા? અહીંયા શું છે તમારી? તો પછી કાન ક્યાં હોય? કઈ આંગળી તરફ? યાદ રાખવાની ટ્રીક પણ શીખવાડી હતી. કનિષ્ઠાની બાજુ ક તો કાન, અંગુષ્ઠ બાજુ આંખ. આવું કેવી રીતે ભૂલાઈ જાય? હા. ઇઝીલી સમજાવી, તું કેમ ભૂલી ગયા બેટા? ઓકે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. ઠીક છે, ચલો. બાકીના માઇક બંધ, માઇક બંધ. ચલો દરેક પોતાનું માઇક બંધ રાખશો એવી નમ્ર વિનંતી છે. ચલો ક્લિયર છે? હવે મને તમારા હાથની હથેળી અંદર તમારો ખભાનો પોઈન્ટ ક્યાં છે? ખભાનો પોઈન્ટ બતાવો. વેર ઇઝ યોર શોલ્ડર? ઓકે મીના દીદી રોંગ, સુશીલા દીદી રોંગ, હેતલ દીદી રોંગ, શીતલ દીદી રાઈટ, મંજુલા દીદી રાઈટ. કેમ આવું થાય છે ભાઈ? અભ્યાસ બંધ કરી દીધો છે. મીના દીદી હવે રાઈટ, વેરી ગુડ. જેના રાઈટ છે નીચે મૂકી દો, બીજા જોઈ લેશે તમારો, હે ને? નીચે મૂકો. પ્રતીક્ષા દીદી બતાવો. ચલો પ્રતીક્ષા દીદી, અમીષા દીદી, જાગૃતિ દીદી, જે ચલો જેનું ખોટું પડ્યું છે એ મને બતાવશે. ક્યાં છે તમારો શોલ્ડર, ખભો? ઓકે અમીષા દીદી રાઈટ, પ્રતીક્ષા દીદી ઓલ્સો રાઈટ. ચલો નેક્સ્ટ બાકીના લોકો મને બતાવો તમારો શોલ્ડર ક્યાં છે. વેરી ગુડ. હેતલ દીદી રાઈટ. સુશીલા દીદી કોપી કરો, એમની બાજુમાં જ છો તમે, હે ને? બંને સાથે બેઠા છો. એમને જોઈને તો તમે બતાવો. ના, બંને રોંગ, બંને રોંગ. ખોટું ખોટું. બુક નહીં, ત્યાં નથી, ત્યાં નથી. ખભો પૂછ્યો મેં, શોલ્ડર. જાગૃતિ દીદી થોડો હાથ અહીંયા કેમેરા તરફ કરશો તો મને ખ્યાલ આવે. થોડું મારી બાજુ સ્ક્રીન તરફ લાવો તમારા હાથને. બહુ દૂર છે તો ખ્યાલ નથી આવતો. થોડા રાઈટ છો પણ થોડા અંદર આવી ગયા. ખભો તમારો થોડો અંદરની સાઈડ છે તો થોડો ખભો બહાર લઈ લો. પોઝિશન ઓકે છે પણ બોર્ડર પર આવશે. જોઈ લો, જેને નથી આવડતો એ ભૂલ પડી છે. અહીંયા આવશે એક્ઝેક્ટલી બહાર, તમારી કનિષ્ઠિકાના એન્ડ પોઈન્ટ થી નીચે, થોડું નીચે છે. દેખાય છે બધાને મારો હાથ? પોઈન્ટ બતાવું છું, અહીંયા જોઈ લો. આ છે તમારો ખભો. પેન્સિલનું ટોપ પોઈન્ટ તમને બધાને દેખાતું હશે, રાઈટ? આ છે તમારો ખભો. અહીંયા ક્લિયર છે બધાને? એક્ઝેક્ટલી આંગળી પતે છે ત્યાં નથી, એનાથી થોડે નીચે છે. સો ધીસ ઇઝ શોલ્ડર. અને આ શું છે? કોણ બતાવશે મને? હવે તો મને આવડે. હા જયશ્રીબેન, તમારો અવાજ અહીંયા સંભળાય છે પણ અહીંયા ઉત્તર નથી આવતો તમારો. વિડીયો ઓન કરો, માઇક બંધ અને વિડીયો ઓન. આ છે તમારી, કોણ આવશે ઉત્તર? આંખ છે તમારી. શું છે? ઓકે ક્લિયર છે? કાન, આંખ અને ખભો. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન માટે તૈયાર છો? બધાના વિડીયો ઓન હશે તો વધારે મજા આવશે. બ્રહ્માંડની ઉત્પત્તિનો પ્રથમ શબ્દ કયો છે? વેરી ઇઝી ક્વેશ્ચન, વેરી 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 ઇઝી. સૌથી પહેલા તમને આ જ ભણાવવામાં આવ્યું હતું, રાઈટ? આન્સર કોણ આપશે? મંજુલા દીદી આપો આન્સર. ચલો માઇક બંધ છે આપનું, માઇક ખોલો અને પછી આન્સર આપો. હા સુશીલાબેન, હા. મંજુલાબેન નું નામ ક્યાં હતું? કોણ બોલ્યું? મંજુલા દીદી જવાબ આપો. માઇક બંધ છે તમારું, માઇક ઓન કરો મંજુલાબેન. માઇક ચાલુ. હા હવે બોલો.
ઓમ. બ્રહ્માંડની ઉત્પત્તિનો સૌ પ્રથમ શબ્દ છે ઓમ. પ્રાણાયામમાં શ્વાસ રોકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રાણાયામમાં શ્વાસ રોકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ડિંગ 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 ડિંગ. અંજલિ દીદી, ચલો આપો ઉત્તર બેટા. કુંભક. કુંભક. પ્રાણાયામમાં શ્વાસ રોકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? કુંભક. આપણે અગાઉ પણ કહ્યું હતું કે જો આપણી લિંક પૂરી થઈ જાય, ટાઈમ પૂરો થઈ જાય તો તરત જ તમને બીજી લિંક પ્રોવાઈડ કરીશ, તો તરત જ તમારે અવાજ કપાય છે. બધાને કપાય છે? નહીં કપાતો હોય હા. તમારા ત્યાં નેટવર્ક નો ઇસ્યુ છે એટલે તમારે કપાશે, બાકી નહીં કપાય. બરાબર છે? ઓકે. ક્યાં તો તમે તમારું સ્થળ ચેન્જ કરો તો તમને અવાજ સંભળાશે, બાકી મારો વાઈફાઈ માં ચાલુ છે એટલે કમ્પ્લીટ જ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વાઈફાઈ માં ચાલુ છે, મારે પણ વાઈફાઈ માં ચાલુ છે. તમારો અવાજ પણ કટ થઈને જ આવે છે એટલા માટે, એટલે ક્યાં તો વિડીયો બંધ કરી દો તમે, ચાલશે. બરાબર, તો તમને સંભળાશે. બાકી બધાને સંભળાય છે, તમને ખાલી ઇશ્યુ છે. ઉડિયાન બંધ કરવાથી શરીરના કયા અંગ ઉપર પ્રભાવ પડે છે? ઉડિયાન બંધ કરવાથી શરીરના કયા અંગ પર પ્રભાવ પડે છે? અમીષા દીદી, આન્સર આપો બેટા. પેટના પરિણામ. સોરી, પેટના ઉપરના ભાગમાં. પેટના ઉપરના ભાગમાં. હા. શું? હા, પેટના જે સ્નાયુઓ છે એના ઉપર ફરક પડે, એટલે કે પેટના ભાગમાં. સાચો ઉત્તર છે તમારો. ચલો, ગુજરાતમાં યોગ મંદિર ક્યાં આવેલું છે? ગુજરાતમાં યોગ મંદિર ક્યાં આવેલું છે? હેતલ દીદી. કાયા બરોડા. ઓકે, સરસ. બાકીના માઇકને બંધ રાખવું, જેને પણ કહ્યું હોય એને ઉત્તર આપવા દેશો. ઠીક છે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો. સહસ્ત્રાર ચક્રમાં કેટલા કમળદળ હોય છે? એટલે કે કેટલી કમળની પાંખડીઓનું વર્ણન કરવામાં આવેલ છે? ફરીથી એકવાર પ્રશ્નને સાંભળો. સહસ્ત્રાર ચક્રમાં કેટલા કમળદળ એટલે કે કેટલી કમળની પાંખડીઓનું વર્ણન કરવામાં આવેલ છે? ચલો, જેને નથી આન્સર આપ્યો એમાંથી કોઈને આપવાની ઈચ્છા હોય તો હેન્ડ રેઝ કરો. જયશ્રીબેન, આપણને આન્સર આપવો છે? જયશ્રીબેન, ઓકે, નો પ્રોબ્લેમ.